પાટણ શહેરના વોર્ડ નંબર 2 માં ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એક જાહેર સભા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં હાજર રહેલા જાણીતા સર્જન ડોક્ટર સેવંતીલાલ પટેલે કોંગ્રેસ પક્ષ પર અત્યંત આકરા પ્રહારો કર્યા હતા। તેમણે ભાજપ અને કોંગ્રેસની સરખામણી કરતા જણાવ્યું કે ઘોડા અને ગધેડાની તુલના ક્યારેય થઈ શકે નહીં। ડોક્ટર પટેલે કોંગ્રેસને ગધાડી અને ગંધાતી પાર્ટી કહીને સંબોધતા રાજકીય ગરમાવો આવી ગયો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસના ઉમેદવારો સારા હોઈ શકે, પરંતુ તેઓએ ભ્રષ્ટ પાર્ટીનું ગધેડા જેવું મુખડું પહેર્યું છે। તેમણે મતદારોને સનાતન ધર્મના નામે જાગૃત થવા અને કોંગ્રેસને મત ન આપવા અપીલ કરી હતી। કોંગ્રેસ અને ભાજપ બે પાર્ટીની કમ્પેરિઝન ના થાય। ઘોડા અને ગધાડાની કોઈ કમ્પેરિઝન થાય? હવે અહીંયા પ્રોબ્લેમ એવો છે કે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો છે, ઉમેદવારો બધા ઘોડા જેવા છે, પણ એમને મુખોટું ગધાડાનું પહેરીને ઉભા છે। મુખોટું કોંગ્રેસનું છે ને, એટલે તમે એમ વિચારો કે આ મારો કોઈ સગાવાલો છે અને એને આપણે વોટ આપીએ, વાસ્તવમાં તમે